બનાસકાંઠા જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં મિત્રએ જ નકલી પોલીસ બનેલા શખ્સ સાથે મળીને મિત્ર પાસેથી 40,000 રૂપિયા હડપ કરી લીધા છે। મિત્રે યુવકના ખિસ્સામાં પડીકી મૂકી અને નકલી પોલીસ બનીને આવેલા શખ્સ NDPSનો કેસ કરવાની ધમકી આપી 57,000 રૂપિયા પડાવ્યા છે। કેસમાં સમાધાન કરાવ્યું છે તેમ કહીને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અન્ય 3 શખ્સોએ 17,000 રૂપિયા પડાવી લીધા। ગભરાયેલા પીડિત યુવકે તેની દાદીની સોનાની બુટ્ટી વેચીને 17,000 રૂપિયા આપ્યા અને તેમજ 40,000 રૂપિયા ગૂગલ પેથી ચૂકવ્યા છે। કાવતરું ખુલ્લું પડી જતા 3 શખ્સોએ 32,000 રૂપિયા પરત કર્યા હતા અને પીડિત યુવક પ્રિયસ સોનીએ બ્લેકમેલિંગ કરનારા 5 શખ્સો સામે પાલનપુર પૂર્વ પોલીસ મથકે આ ફરિયાદ પણ નોંધાઈ છે। એટલે કે મિત્રએ જ પોતાના મિત્રને ચૂનો લગાવ્યો છે અને તેના પૈસા છેતરપિંડી કરીને હડપી લીધા છે। જીતુ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।